કામકાજ ચાલુ કરી દીધું. અહીં 2 બંધ મારી દીધે કાંયા ને કાંયા ને અમે 2-3 બંધ મારવાના છે. ઓલરેડી ફેમિલી કેમ છો બધી મજામાં છો? તો ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. પવન થોડોક વધારે આપણે સવારમાં તો ભાગીએ છીએ 10-11 તો હર્ષદભાઈ માપે છે કેવડી વેડ છે એમ. તો આપણે તો સારું ભરીએ છીએ મસ્ત મેં ઢીકલો યાર ને રાજો પટેલ હર્ષદભાઈ બધા માથે છે. નહીં તો આ ખડકોનું કામ કસાલો હોય કુલદીપભાઈ બોડી પર બેઠા છે. બાકી જો અહીં રોકેવાનું કામ કસાલું હોય દાડી આવી છે તો અમે જોઈએ એટલું ભરી લીધું. આમી જાય નહીં આમી તમે કોમેન્ટમાં કહેજો હું હેઠ જઈને પછી બતાવે તો એટલું સારું હે. હા બહુ ઊંડું હોય લાગે તમને તો ઓનલાઈન જેવડું તો થઈ ગયું શું આમ હેઠ તેવું આ છે આબુ આવડા આવું સારો છે ને થોડી વિના છે ને 200 ને ઓલા 180 ભલે ભાઈ ભલે બધા સાના ને અહીં બધે પોરો ખાઈ દો હેઠ તો છે ને આપણે અડધામાંથી અડધી ગાડી જે ભરી છે તો હજી ઘણું બધું ભરવાની બાકી છે. આપણે ને આ 7 વીકનું સારું છે કદાચ સામી એકનું આમે ખબર નહીં સામે એકનું આમે જરીક તમે કોમેન્ટમાં કહેજો યાર આ એને 70 ફૂટનું છે આમ લાંબુ 70 ફૂટનો ડાગલો હોય તો કેટલો સારો સામે ખબર નહીં યાર લગભગ તો સામી જાય કહાણી ભરીને તો સામે બાકી સામે નહીં. અમે 2-3 માથા ટોલા દેખાતા છે ટોલા તોલા 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 કે મારા વાલા તોલા અહીં રાજુકા બેઠા અહીં કુલદીપ બધા બેઠા હાય કરે તો આપણે ભરવાનું છે. આપણે તો કપાળે આમ ભરવાનું કામ ચાલુ કરીને બીજા બધા તબડી નાખે આવું શેર બધે હાલો તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બને તો ચેનલમાં હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને. તો હવે અમારા વાલા જો આપણે એટલું બધું ભરી દીધું આમ તો કેટલું ઊંચું હોય ઓલા માણસ તો નાના દેખાય તો એટલા ઊંચા ચડી જાય આપણે ને એટલું કંઈક રૂ ખૂણું જરી કેવો ખાલી બરોબર બાકી ને ઘણું ખરું ભરાઈ ગયું છે ને આમ છે કે નહીં આમ એ ખબર નહીં. બાકી તો અહીંયા ભરવાનું કામ ચાલુ હોય. આ બહુ ધીરો તમને લાગે હેઠું પણ જુઓ એ બાયણી ખુલી અમે ટ્રેક્ટર હાલે યાર કાંઈ વાંધો નહીં આપતો તો મસ્ત મને ડાકડો હેઠો હોય ગયો યાર આનું કહેવાય જરી કોમેન્ટમાં કહ્યું તમે. ચાલો આપણે છે ને સાબાણી બનાવી ગયા સાબાણી પીને પાઉ ચાલુ કરવાની હવે તો ને ગાંડી આવવા દેવું જોઈએ કેમ કે દાબડી બાબડી આવી છે નહીં. હવે ને ખોલો કાઢે અમે હેઠે બોલી દે ખોલો બોલો કાઢે ને પછી એટલું ખોલામાં હમાડવાનું કદી સામી થાય. અહીંયા છોકરા તો ખોલા કાઢે ખોલા આટો મારી ભાઈ જો કેમ એ બાકી જવા આવી રીતે ખોલા કાઢવાના ડેબા કાઢવાના ડેબા તો આમ છે. બાકી તો મને લાગતું આમ છે ઘણું બધું સારું રહ્યું. ગાડી હવે છે ને યાર આપણે એને સા પાણી આવી ગયા બીજી વાર તો સા પાણી પી લઈએ ને કઈ કદી એટલું બાકી છે યાર ભરાતું જ નહીં યાર કઈ કરતું જ નહીં. હા તો મેન ખોલો કાઢ્યો યાર લાગે ઠાકી દઈ ખડકીને ઠાકી દઈ કહાણી 2 ભાઈ બંધ હોય બેઠા જો તમે જલસા કરે બાકી ને આ રાજો સામે છે સા મને કોણ સા આપશે તો સા કેમ બહુ ઊંચું હો. ચાલો આપણે ફટાફટ ચા પાણી પી લઈએ ને પછી વિડીયો સ્ટાર્ટ કરી કહાણી બાણી સાઈની કેટલી આવી જાય લાવો મોટા લાવો સા આપો આમ જો રાજુ સા આપે મદની મેક સામા રહેલે ભાઈ લે આનું તો આપણે ફટાફટ ચા પી લઈએ યાર. હાલો તો મારો આપણે ને બધા ચા પાણી પી લઈએ ભાઈ બધું પીતા નહીં યાર તો આપણે પેલી હાલ તો બધા મિત્રો ચા પીવા ફટાફટ આવજો ને ઠરી જાય પછી કહેતા નહીં. મને મજા આવે એટલે આવતા ખોટા ધક્કો નહીં ખાતા તમે આવશો ને તો મારા કાકા ચા પી જાય ઈ વાત મને અમે તો પરકેજ પે છેડે જરા તો હવે છે ને આપણી ગાડી આખી કમ્પ્લીટલી ભરાઈ ગઈ છે ને 4-5 છે ને 4-5 100 ગાડી વીધું છે બાકી તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આખી ગાડીને આપણે ને બાંધવાની તૈયારી કરે છે બધા જો કાર્પેટ છે બાંધવાનું મસ્ત મજાનું પછી એને ગાડી વીધે બહાર એટલે કે સીધી બહાર ગયા એટલે ઘરે ટેક થઈ જાય પછી મેકલી દઉં આપણે તો ચાલ આપણે કહાણી છે હવે આપણે નાડા બાડા બાંધવાનું કામ ચાલુ કરી દીધું. અહીં 2 બંધ મારી દીધે કાંયા ને કાંયા ને અમે 2-3 બંધ મારવાના હાવ બે કીધું ગાડી હવે ને આપણે બોડી પર ચડી ગયો જો હવે પેક થઈ જાય પછી હેઠો દઈને તમને બતાવો અહીં મારું પપ્પા તો ને કડાને પડે ને એવું નાખે ને ઘણું બધું ઊંચું ઘણું થઈ ગયું યાર આપણે લાગે નીચું પણ નીચું છે ને આપણે નહીં વધારે હવે પગે આવ મેલો થઈ ગયો ગમ તાણે આમ તમે હા એલા હરબળ કરો ભાઈ બધે જો આમ જો તો આમ જો આવડે ને નાડા 3 જો 4 જણા થઈ ગયા આખી ગાડી હેઠી નાખ દેવું લાગે તો જો આપણે ને નીચે આવી જશે ને જો આખી પેક થઈ ગઈ છે મસ્ત મજાની ને નાડા બાડા જો આગળ બંધાઈ જાય ને લુગડા બુગડા 2-3 નાખેલા ને આપણા લોકો નાડા બાંધે અડધી કલાક હોય આ ખોલ તો જો નીકળ્યો આમ જો કઈ કંપનીનો ખોલો નીકળ્યો એ પણ અમે લાટ ઓછો થોડો ઓછો આવો કંઈક ખોલો નીકળ્યો તો નાડા ઓછા પડેલા વરા તો
ખોલો કે આવો થોડો હોય તો હવે આપણે ગાડી બાડી ચાલુ થઈ ગઈ છે ને હવે ધીમે ધીમે ને આલી ઠેર આપણે ઓલા સીડે કાઢવાની કેમ કે છે ને અહીંયા ને એટલે અહીંયા ને મારો બેટો ઢાળ છે બહુ એટલા માટે છે ને અહીંથી આમથી આમ કાઢવાની તો સારું બોલું થઈ ગઈ છે મસ્ત મજાની ને હવે આમાંથી નીકળી જાય વજન કેટલો હોય કોને ખબર 150 મણ તો મિનિમમ હશે જ તે તો હાલો ધીમે આગળ જવા દે અમે એના પહેલાં તો થોડીક રિવાન્સ લેવા જુઓ તમે તો મેળ આવો ને મેળ નો આવે મારો ના એમ પણ સોય આગળ તાકાત વાળા ટાટા નહીં ભાઈ બહુ દૂરની તાકાત વાળા કેમ જાય સોય આગળ વજન થઈ ગયું છો ભાઈ મિનિમમ થોડો ઘણો 150 મણ તો હશે જ તે 150 મણ જાય કે બોલતી જાય ને બોલતી મારું વધી ગયું થોડુંક તો હવે ને ગાડીના પીડી રહ્યા ઘેરે જમીન પછી રિટર્ન કરશે ઘેરે કેમ છે તો આગળ એટલે કેમ એટલે બીક લાગે એટલે પડી ગઈ તો કદી જાય માથે પાછું 2 ગણો માથે ભરેલું એટલે ને બીક લાગે આ લીધો કરે ને કે તાર છે ને તાર અડી જાય ભાઈ એટલી ઊંચી એટલી કેમ છે હવે પાળા વટી ગયો વાંધો તો હવે છે ને આપણે ગાડીમાં પંચર પડી એક ટાયરમાં યાર અવાજ છે નહીં તો ને પંચર કરવું તો ટાયર બેર ખોલાઈ નહીં છે આપણે શેક બેક મારવાનું આપણે પંચર પડી ગયો આમાં આવે અવાજ નથી તો એટલું બધું ભરેલું હોય તો એમને થોડું જવા દેવાય તો પંચર આપણે કરાવવા જવું પડશે ખોલાઈ નહીં પેલું ટાયર બેર તો હવે છે ને આપણે પંચર કારણ ટાયર બેર ચડી દીધું મસ્ત નો ને હવે ને ડીસમ આવે છે ડીસમ એટલે કે આઈ સર ને અમે ટ્રેક્ટર આવે ભરતભાઈ નો આવડે ભો તો ગેરા દૂન છે ને આપણે સપ્લાય ભો બહુ તો ગેરામાં હવે તો સડી જાગડે બહુ કઈ ઢાળ વાળ છે નહીં ખાસ સડી જાગડે વજન તો એ ઢાળ કઈ એટલો બધો ખાસ છે નહીં એટલે સડી જાય ધીમું અહીંયા ખાડો ભાવ હાલો જઈ માતાજી હાલો સડી ગયો ભાઈ એમ એમાં કઈ સડી ગયો ભાઈ દવાડા ને ગોળા કાઢી ગયો પણ સારો ગાડી ભરાઈ ગઈ ને ટ્રેક્ટર ખેડવા આવી ગયો તો આગળ ટ્રેક્ટર આવેલું જાય ને પાછળ અમે ખેડી જ નથી કેમ કે વરસાદ ઓરો આવી ગયો તો ખેડવું પડે બડું ખાલી થઈ ગયું થોડું ઘણું થાય આપણે લઈ પછી ઠલવવાનું કોઈ ઓલે ને ટ્રેક્ટર તો આગળ 500 મારી દે કાંઈ